હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. મારા નવા બ્લોગમાં આ બ્લોગ એવો છે, તમને જોવા મળશે બાજવાથી મંજુસર સાવલી તરફ જવા માટે. તમે જે બાજવાથી બ્રિજ ચઢો છો અને છાણી તરફ જવા માટે જો ઉતરો છો, ત્યાંથી સ્ટાર્ટ તમને જોવા મળશે. તો તમને આવા બધા બ્લોગમાં વિડીયો બતાવતો રહીશ જે બાજવાથી મંજુસર તરફ જઈ રહ્યા છે. ઓકે, તમે આગળ જોતા રહેજો. ઠેક એન્ડ સુધી તમને મંજુસર સાવલી રોડ તમને દેખાશે. એ રોડ તરફ તમને કઈ જવાશે, શોર્ટકટ કયો રસ્તો છે, ટ્રાફિક છે કે નહીં, કેટલા કિલોમીટર તમને કપાશે, બધું તમને અહીંયા જોવા મળશે. ટ્રાફિક કેટલું છે, રોડની સ્થિતિ કેવી છે, આજુબાજુ કયો વિસ્તાર આવી રહ્યો છે, તમને બધું જોવા મળશે આ વિડીયોની અંદર. ઓકે, તો તમે ઠેક સુધી લાસ્ટ સુધી તમે આ વિડીયોમાં બન્યા રહેજો, જે તમને આઈડિયા આવે કયા રસ્તે અમારે નીકળવું, કયા રસ્તે તમારે પહોંચવું, બધી રીતે. ઓકે, આ બાજવાથી જે ઉતર્યા પછી આ જવાય છે, વચ્ચે એક નાનું વિસ્તાર આવે છે જે બાજવા જ કહેવાય છે મોટાભાગનું. આગળ જતાં ડાબી સાઈડ તમે જોશો ને તો જીએસએફસી કંપની છે, એનો કોડ તમને દેખાયો છે. આજુબાજુ ગાડી પડી રહી છે. ઓકે, બસ થોડા વચ્ચે ગાડીઓ ચાલે, રોડ પર હોય છે. રોડ બી ઘણો સારો છે, બાઇક લઈને કોઈ બી ગાડી. બાજુમાં જે તમને ખાડો દેખાય છે જમણી બાજુ, ત્યાં આવ્યો સેમ બાજુમાં રોડ બનાવવાનું કામકાજ ચાલુ છે. તો રોડ પણ ઘણો બ્રોડ થશે, તો તમે આરામથી મોટી ગાડી કે અત્યારે બી આવી શકો છો, એનો કોઈ ઇશ્યુ નથી. પણ સિંગર પટ્ટી રોડ પર તમને દેખાયું છે, આવવા જવાની બે ગાડીઓ દેખાઈ રહી છે, એના માટે એક બાજુ કામ ચાલુ છે રોડનું. ઓકે, આવી જ રીતે તમને આગળ પણ દેખાશે કયા રસ્તે આગળ આવું, કયા રસ્તે નહીં આવું. આજુબાજુ રોડ બની રહ્યા છે, એટલે તમને અહીંયા થોડા ટ્રાફિક તો એટલી બધી નહીં હોય, પણ થોડું ગાડી તમારે સ્લો કરીને ચલાવવી પડશે. એટલે સામે ટ્રક આવી જાય તો આપણે સાચવીને ચલાવી શકીએ, બીજું કંઈ નહીં. તમે આગળ જશો ધીમે ધીમે તમને રસ્તો બી ક્લીન જોવા મળશે, વ્યવસ્થિત રીતે જવા પણ મળશે, બધી જ રીતે નાના વ્યૂ તમને જોવા મળશે, તમને આઈડિયા પણ આવશે. જો સામે તમને દેખાય છે, આ છે ને એક મેટ્રો જે બની રહી છે, મેટ્રો માટે બની રહ્યું છે. ઓકે, જો સ્ટાર્ટ થશે ટાઈમ લાગશે, 1.5 મહિનો લાગશે, પણ શરૂ થઈ જશે અહીંયા અમદાવાદથી બરોડા તરફ. અને સામે તમે નીચે જે છે નાડું, ત્યાં ઉપર રેલવે ટ્રેક અત્યારે ચાલુ છે, જે આપણે બરોડાથી દિલ્હી તરફ જવાય છે એ બાબતે. ઓકે, સીધા જશે તો છાણી જવાશે, ડાબી સાઈડ અહીંયા ટર્ન મારીશું તો આપણા મંજિલ તરફનો રસ્તો જોવા મળશે, મતલબ મારી મંજિલ તરફનો રસ્તો. ઓકે, તો જુઓ આ બ્રિજ છે, બની રહ્યો છે મેટ્રો માટે. એ નીચે આ રસ્તો સાઈડમાં બનાવ્યો છે એ લોકોએ, તો અહીંયાથી પણ જઈ શકાય છે. અને બાજુમાં પણ સેમ આવો રસ્તો બનાવી રહ્યા છે. મને લાગે છે આ મેટ્રો સ્ટાર્ટ થશે અને પછી એ પણ કમ્પ્લીટ થઈ જ જશે. તો અહીંયાથી જવાનું ને પેલી બાજુથી આવવાનું, એ રસ્તો બંને બાજુથી સ્ટાર્ટ થઈ જશે. અત્યારે આ સિંગલ પટ્ટી રોડ ચાલુ છે, તો તમે અહીંયાથી આરામથી જઈ શકો છો. ટ્રાફિક પણ તમને જોવા બિલકુલ નહીં મળે. અને બાઇક છે, કાર છે, જે પણ ગાડી તમે અહીંયાથી આરામથી જઈ શકો છો લઈને. ઓકે, તાપ તમને લાગશે, સવારનો સમય છે, સૂરજ જમણી બાજુ છે, વચ્ચે બીમ્સ આવી રહ્યા, તો તમે વેટ કરી શકો છો. વેટ કરો, તમે રેસ્ટ કરી શકો છો, બપોરે હોય, દિવસ હોય તો ત્યારે. આ થોડો અહીંયા આગળ જતાં થોડુંક અહીંયા રોડ બનાવવાનું સ્ટાર્ટ છે, એટલામાં તમને આવું કોકરેજ જોવા મળશે. પણ બાઇક લઈને તો આરામથી નીકળી જવાય છે, મોટી ગાડી પણ જાય છે, તો બાઇક લઈને તો આરામથી નીકળી જવાય છે. તેથી અત્યારે હું જઈ રહ્યો છું, તમને જે બતાવી રહ્યું છું એ રસ્તા માટે. અહીંયા બાજુ બી રસ્તો છે, જો આગળ જતાં જો એ પણ અહીંયા બાજુમાં પણ છે, એ પણ કાચો રસ્તો છે, એટલા માટે આ રસ્તા પર આપણે આગળ વધતા રહીશું. અને ડાબી બાજુ જો એક ફાર્મ હાઉસ જેવું બનાવ્યું છે, સરસ બનાવ્યું છે. આજુબાજુ ખેતર છે, ઉપર મેટ્રો છે, સામે ટ્રેનનો ટ્રેક છે, અને ત્યાં ખેતર વચ્ચેનું ફાર્મ હાઉસ છે. બહુ સરસ જગ્યા છે. તો તમને સામે જે રોડ દેખાય છે, બુલેટ ટ્રેન જે બ્રિજ છે, નીચે તમને સામે જે રોડ દેખાય છે એ હાઈવે નંબર 8 છે, જે વડોદરાથી અમદાવાદ તરફ તમને જોવા મળશે. અહીંયાથી પણ તમે વડોદરાથી અમદાવાદ તરફ જઈ શકો છો. હાઈવે નંબર 8થી બધી ગાડીઓ જઈ રહી છે. મારે અહીંયાથી જમણી બાજુ જવાનું છે, આગળ જતાં ઓમકારપુરા ગામ તરફ જવાશે. અને અહીંયા આગળ જતાં એક નાડું આવે છે, ગનનાડું, ત્યાં સામે તમને દેખાય છે કે તમને દેખાશે સામે આગળ આવતા
તો એ છે ને છાયાપુરી સ્ટેશન છે, અહીં સુધી ફેલાયેલું છે, આગળથી અહીંયા સુધી. છાયાપુરી જે સ્ટેશન છે એની નીચે નાડું છે. આપણે અહીંયાથી રાઈટ લેફ્ટ